हरिक्षेत्रे कुरुक्षेत्रे श्रीरङ्गमसेतुबन्धनम् एवमादिषु तीर्थेषु भ्रममाण इतस्ततः। देवर्षि नारद महाराज अनेक तीर्थ क्षेत्र में यात्रा करता करता पधार्या छे। हरिक्षेत्रे कुरुक्षेत्रे અને જેવા દેવર્ષિ નારદ તીર્થ ક્ષેત્રમાં આવ્યા, જોયું તો વૈષ્ણવોની ભીડ બહુ છે. અને આજે પણ આપણે જોઈએ છે કે કોરોના નહોતો ત્યારે લોકો ભગવાનમાં સમર્પિત ઓછા હતા અને ભગવાનને માનતા હતા ઓછા. આજે તમે દરેક તીર્થ ક્ષેત્રમાં જાઓ, ભગવદ શરણાગતિ અનેક જીવોને એટલી પ્રાપ્ત થઈ છે સાહેબ, સામાન્ય નહીં, લાખોની અંદર ભગવાનના દર્શન કરવા લોકો પધારે છે. ગત વર્ષે અમારા પિતૃપક્ષમાં બદ્રીનાથમાં કથા હતી. વૈષ્ણવો આપ અનુમાન નહીં કરો, સોમવારથી શુક્રવાર સુધી 50-60 હજાર માણસ દર્શન કરતું હતું. અને શનિ રવિ તો તમારે 2 લાખ હોય ને 3 લાખે હોય. એમાં દેવર્ષિ નારદજા પધાર્યા છે. કે છે ને, હરિક્ષેત્રે કુરુક્ષેત્રે શ્રીરંગમ સેતુ બંધનમ एवमादिषु तीर्थेषु भ्रममाण इतस्ततः। દેવર્ષિ નારદે જોયું, જેવો હરદ્વારમાં પધાર્યા, હરકી પેઢીમાં સ્નાન કર્યું, વૈષ્ણવોને મળ્યા, બ્રાહ્મણોને મળ્યા, સાધુઓને મળ્યા, સંતને મળ્યા. અને દેવર્ષિ નારદે જોયું, શું જોયું? કે છે ને, સત્યમનાસ્તિ તપમ શૌચમ દયાદાનમ ન વિદ્યતે ઉદરં વરિણો જીવ વરાકાકુટભાષિણી. નારદજીએ જોયું, જેવા હરિક્ષેત્રમાં સ્નાન કર્યું, નારદજીએ સૌથી પહેલા દર્શન કર્યું કે તીર્થ ક્ષેત્રમાંથી સત્ય જતું રહ્યું. તીર્થક્ષેત્રમાં રહેનાર વ્યક્તિ સત્ય, યાને અહીં સાચું બોલતા નથી. અને આપણે જોઈએ છીએ કે યાત્રા કરવા જાય, દર્શન કરવા જાય, શ્રીનાથજી જાય, અને દર્શન કરતા કરતા પોતે બોલે ખોટું અને જાતે ને જાતે કે જો તમને ખોટું લાગતું હોય શ્રીનાથજી બાબાના સ્વાગત. કલિયુગમાંથી સત્ય કહે છે ને, સત્યમનાસ્તિ તપમ શૌચમ. બીજું, વર્તમાન સમયમાં તીર્થ ક્ષેત્રમાંથી તપ ગયું. બાકી તો વર્ષો પહેલા વૈષ્ણવો નક્કી કરતા કે મુંબઈથી નીકળીએ અને શ્રીનાથજી જઈ અને શ્રીજી બાબાના મંગળાના દર્શન કરીએ, પછી જલપાન કરીએ. આજે તો અહીંથી જ ખાવાનું ચાલુ કરે તો શ્રીનાથજી સુધી, અને મનમાં નક્કી કરે પહેલા ભોજન પછી ભજન. અને અમુક તો પાછા બોલે કે ભૂખે ભજન ના હોય ગોપાલા, લે લો આપણી કંઠી માલા. હા, ધીરે ધીરે ભગવાન દેવર્ષિ નારદે જોયું કે તપ ગયું. કે છે ને, સત્યમનાસ્તિ તપમ શૌચમ. બીજું, વૈષ્ણવ છે, મર્યાદા છે, મર્યાદિત છે, પણ ભાગવતજી કહે છે 90% વૈષ્ણવોના ઘરમાંથી ધીરે ધીરે પવિત્રતા જતી રહી. શૌચ અને પવિત્રતા. વર્ષો પહેલા હતું કે અન્ય વૈષ્ણવ આપણે ત્યાં પધારે અને જલપાન કરીને ગ્લાસ પણ નીચે પધરાવે, તો એ ગ્લાસ પધરાયેલા સ્થાન પર પણ વૈષ્ણવ પોતાનું પોતું મારીને હાથ ખાસા કરે. અને આજે તો મનુષ્ય જન્મની અંદર પવિત્રતા રહી નથી. ક્યાં સ્પર્શ થાય, ક્યાં સ્પર્શ ના થાય, કોઈને સ્પર્શ થાય, કોને સ્પર્શ ના થાય. નારદજીએ જોયું, કહે છે ને, ભાઈ શું જોયું? કે ને,
સત્યમ નાસ્તિ તપમ શૌચમ દયાદાનમ ન વિદ્યતે. બીજું, વર્તમાન સમયમાં દરેક પરિવારમાંથી એકબીજા માટે દયા જતી રહી. વાતો બધી જ કરીએ, પણ દીકરો ને પુત્રવધુ બાર ફર્સ્ટ ક્લાસ પાઉંભાજી ખાઈને આવે અને કદાચ દીકરો એમ કે બા બાપુજી માટે લઈ લો, ત્યારે જાતે ને જાતે નક્કી કરે કે બાપુજીને ડાયાબિટીસ છે એટલે લેવાની જરૂર નથી.